કૌભાંડમાં ગાંધીનગર ખાતેથી ટીમો આવતા દાહોદના મોટી ખજૂરી ખાતે કૌભાંડીઓ દ્વારા ભૂલ છુપાવવા કામગીરી હાથ ધરાઈ। દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ છુપાવવા મોટી ખજૂરી ખાતે કામગીરી હાથ ધરાઈ। કામ ચાલુ કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। કૌભાંડ છુપાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે। ગરીબોના વિકાસના કામો ફક્ત કાગળ પર જ હતા તે હવે કરવામાં આવી રહ્યા છે। કૌભાંડીઓની ટીમ પોતાની કાળી કરતૂતો છુપાવવા માટે જૂની મંજૂરીઓવાળા કામો હાલ ચાલુ કરી રહી છે। ગાંધીનગર ખાતેથી ટીમો આવવાની માહિતીના આધારે કૌભાંડીઓ કામગીરીમાં જોડાયા છે। ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા ગામના સરપંચ તેમજ સરપંચ પુત્રો દ્વારા ધમકી આપવામાં આવતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે। મારું નામ પૂજારા સરદાર અભયસિંહ છે। હું ગામ મોટી ખજૂરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજૂરી ગામમાં અગાઉ 2022-23ના કામમાં કરવામાં મંજૂર થયેલા તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કામગીરી ચાલુ કરતા લોકોને ઉભરાટ થતાં આખા ગામજનોને ખબર પડતા ગામજનો દોડી આવી અને ગામજનોએ તપાસ કરી કે શા કારણનું કામ થાય છે। તો લોકોને બી જવાબ બી અમને બહુ બચુ સાહેબે બી આલી, એક જણને 2 થાપોલો બી મારી અમારા ગામમાં અને તો બી છતાં તો એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું એવી ધમકી બી આલે છે। એના છોરે બી અમને ધમકી આલી મને બી જાતે અને અત્યારે એ કોમ અને આંખોમાં ધૂળ નાખવાનું એટલે લોકોને હવે એવું કહે કે અમારું કામ પૂરું બતાવીએ કરીને અમને એવું કરવા બેઠા છે। અત્યારે હજુ કશું બી કામ થયેલું નહોતું, 1 બી રૂપિયાનું કામ કરેલું નહોતું। અગાઉ આટલે 1.5-2 કિલોમીટરનો રસ્તો છે, છેક મોડેર ફળિયા કુનાકવરથી મુડેર ફળિયાથી છેક દેવ ડુંગર સુધીનો રસ્તો મંજૂર થયેલો તેને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે 2022-23માં મંજૂર થયેલો પણ તો છતાં હમણાં લોકોને આંખોમાં ધૂળ નાખવા એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરેલો છે એમ કરીને બતાવવા માટે આ લોકોને ગુમરાહ બનાવવાનું કામ ચાલુ કર્યું છે। ખરું ને બરાબર છે।